બધી જગ્યાએ દુર્ઘટનાઓ પણ બની, ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા, ક્યાંક કરંટ લાગવાને કારણે મોત થયા તો ક્યાંક હોર્ડિંગ્સ પડવાને કારણે, અને દરિયા કિનારાના જિલ્લાઓમાં પણ કંઈક આવો જ વરસાદ વરસ્યો હતો। આ દ્વારકાના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ, દ્વારકામાં પણ ભારે વરસાદ ગઈકાલે ફૂંકાયો હતો, ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે। જામખંભાળિયાના કલ્યાણપુર, ભાણવડ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો, તો કેટલીક જગ્યાએ મંડપ પણ ઉડી પડ્યા હતા। કમોસમી વરસાદથી સૌથી વધારે નુકસાન, સૌથી મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે। ઘાસચારો પણ થોડો અંશે પડ્યો છે। પછી જે બાગાયત છે, કેરી છે, ચીકુ છે, જે કંઈ ફૂલના પાક છે એને આંબાને મોટા પાયે આંબાને ખેરી નાખ્યા છે। ગઈ રાતે પવન અને વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે ઓચિંતાનો વરસાદ ચાલુ થઈ ગયો, તો આપણે માલને ખવડાવવા માટે ઘાસચારો એને જે ઢાકેલો હતો એ બધો પવને ઉડાડી દીધો અને પલળી ગયો। વરસાદ પડ્યો અને સાથે એટલો પવન કે લગભગ 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો કે જેમાં અમારા ઉનાળુ પાક કરતા હોય એમાં જે મગ, અડદ, તલ અને બાજરી જેવા પાકને એવો વ્યાપક પ્રમાણમાં